નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ, શ્રી ભાથુજી મહારાજ મંદિર, શનિદેવ મહારાજ મંદિર, માં નવગ્રહ મંદિરની સ્થાપના કરવામાં આવી। શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ, શ્રી ભાથુજી મહારાજ મંદિર, શનિદેવ મહારાજ મંદિર, માં નવગ્રહ મંદિરની સ્થાપના કરવામાં આવી। ડભોઈ નગરપાલિકાથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, કલશ યાત્રા કરવામાં આવી। ડીજે બેન્ડ વાજાના તાલ સાથે ભાઈઓ બહેનો ગરબા ઘૂમતા ઘૂમતા શનિદેવ મંદિર પહોંચ્યા હતા। ત્યારબાદ જયેશભાઈ ત્રિવેદી આચાર્ય દ્વારા તમામ વિદ્વાન પંડિતોને બોલાવીને મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ પૂજા કરી 3 દિવસ સુધી ચાલનારો આ મહાયજ્ઞ અને નવગ્રહ દેવતાની સ્થાપન વિધિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ત્યારબાદ મહાઆરતી કરી અને ભવ્ય ભોજન ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી મહાકાલ ભૈરવ કાળા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી, મંદિરના મુખ્ય ભુવાજી નારણ બાપુ હોડી સાથે પધારેલા ભીષ્મરાજ પાંડા, દાતાશ્રીઓ શંકરભાઈ દરજી, ભરતભાઈ પંચાલ, કોમલબેન નાગપાલ, કૃણાલભાઈ સોલંકી, હિરેનભાઈ સોલંકી, ધંધગાવરીબેન સોલંકી, કાર્યકર્તામાં વિમલાબેન પટેલ, રંજનબેન પટેલ, વિમલબેન પટેલ, મહેન્દ્રભાઈ રાઠોડ, અશોકભાઈ બલવીર, પ્યારેલાલ, રામકિલોના મુખ્ય મહેમાન માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી, નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ શાહ, ડભોઈ નગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીક્ષિતભાઈ દવે, કારોબારી ચેરમેન તેજલબેન, અનેક મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દાતાશ્રીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ રાત્રે શરદ પૂર્ણિમાના ગરબા પણ ગાવામાં આવ્યા અને દૂધ પૌવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।